મિડલ ઇસ્ટમાં હાલ એક તરફ શાંતિની વાતો થઈ રહી છે તો બીજી તરફ તણાવ સતત વધી રહ્યો છે. એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ માટે મહત્વપૂર્ણ વાટાઘાટો ચાલી રહી છે તો બીજી તરફ ઇઝરાયલ લેબનોનમાં સતત હુમલા કરી રહ્યું છે. આ હુમલાઓ બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ વધી ગયો છે અને હવે આ મામલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ નારાજ જોવા મળી રહ્યા છે. અહેવાલો અનુસાર ટ્રમ્પે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુને ફોન કરીને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. ટ્રમ્પે એવું કહ્યું છે કે તું પાગલ થઈ ગયો છે, જો હું ન હોત તો તું આજે જેલમાં હોત. હું તને બચાવી રહ્યો છું, છતાં તારા પગલાથી આખી દુનિયામાં ઇઝરાયલની છબી ખરાબ થઈ રહી છે. આ તરફ ઇઝરાયલનું કહેવું છે કે લેબનોનમાં હિઝબુલ્લા દ્વારા વારંવાર યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે, જેના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ આ હુમલાઓથી ઈરાન ભારે નારાજ થઈ ગયું છે. ઈરાને અમેરિકા સાથે ચાલી રહેલી વાટાઘાટો પણ અટકાવી દીધી છે અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે લેબનોનમાં શાંતિ અને યુદ્ધ વિરામ વગર કોઈ મોટો કરાર શક્ય જ નથી. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ટ્રમ્પની નારાજગી બાદ ઇઝરાયલ પોતાના પગલાં રોકશે? શું અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત ફરી શરૂ થશે કે પછી મિડલ ઇસ્ટમાં તણાવ વધુ વધીને નવા સંઘર્ષનું કારણ બનશે? હાલ સમગ્ર દુનિયાની નજર આના પર જ ટકેલી છે.